અમરેલીના ધારી તાલુકાના ઝર ગામમાં એક અદ્ભુત અને આશ્ચર્યજનક નજારો જોવા મળી રહ્યો છે, જ્યાં કેસર કેરીના બગીચાની રખેવાળી કોઈ સિક્યોરિટી ગાર્ડ નહીં પરંતુ સિંહ પરિવાર કરી રહ્યો છે। ગીર કાંઠાના આ વિસ્તારમાં એક સિંહણ અને તેના 3 પાઠડાઓએ આંબાની વાડીને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે, જેઓ દિવસે આંબાના છાંયડે આરામ કરે છે અને રાત્રે બગીચાની ચોકી કરતા જોવા મળે છે। સિંહની હાજરીના કારણે ભૂંડ કે રોજડા જેવા જંગલી जानवरों ત્રાસ સદંતર નાબૂદ થઈ ગયો હોવાથી વાડી માલિકો અને ઇજારદારો માટે આ સાવજ આશીર્વાદ સમાન સાબિત થયા છે। અમારા વિસ્તારમાં મોટા પાયે બાગાયત વિસ્તાર છે અને કેસર આંબાના ઝાડ આવેલા છે। અત્યારે હાલમાં કેસર કેરી તૈયાર પણ થઈ ગયેલી છે। અમારા વિસ્તારમાં સિંહ, ભૂંડ, રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે। આ સિંહો છે એક અંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે। સિંહ છે એક અમારા મિત્ર તરીકે બગીચાઓમાં ફરતા હોય છે। ક્યારેક ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે। અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે એમ સિંહને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે। અમને કોઈ હેરાન નથી કરતા અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ। એટલે કેરી પણ શું છે, આ સિંહનું પીધેલું પાણી પીએ છે, એટલે આંબાની કેરીમાં અમે એ જ ખાઈએ છીએ ને એવી બને છે। પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે। સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી। સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે।